સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરના તાવી ગામમાં ખેડૂતો હવે કોર્ટના દ્વાર ખખડાવશે। આવડા સોલાર કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર જ આડેધડ ખોદકામ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો ધારાસભ્ય સાથે પણ બેઠક કરશે। ખોદકામના લીધે ખેડૂતોના જીરુ, વરિયાળી, એરંડા જેવા ઊભા પાકોને નુકસાન થઈ રહ્યું છે અને વળતર પણ નથી ચૂકવવામાં આવ્યું, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ખેડૂતોમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે, તેમની વાત નથી સાંભળવામાં આવતી, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું જે તાવી ગામ આવેલું છે, ત્યાં અવાડા સોલાર કંપની છે તેની દાદાગીરી સામે આવી છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા અને રાતોરાત સોલારના થાંભલા અને વાયરિંગ કરી નાખવામાં આવ્યું, જેને લઈને આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના ખેતરમાં એરંડા અને વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તાવી ગામના કેટલાક ખેડૂતો આપણી સાથે છે। ખાસ કરી વળતર નથી ચૂકવવામાં આવ્યું, કોઈ નોટિસ નથી આપવામાં આવી, છતાં આવા પ્રકારનું ડિટેન કરીને કામ કર્યું છે, શું કહેશો? હું રાણા જયપાલજી, અવાડા કંપની અને પોલીસની અમારી ઉપર એટલી દાદાગીરી કરેલી છે ને તેની વાત જ ન પૂછો। પોલીસ એટલી બધી કાલ અમારી ઉપર દમન કરવા આવી હતી, 200 જેટલી પોલીસ ખેડૂતને ઉપાડીને લઈ જતી હતી। અમને અમારો કોઈ હવે અમને કીધું અમને કોન્ટ્રાક્ટરને મળવા દો, નહીં કોન્ટ્રાક્ટરને મળવા દેવાના, નહીં કોઈ પણ અમે કીધું અમને એકાદી નોટિસ હોય તો તમે નોટિસ દેખાડો, કોઈ પણ વસ્તુ એક કાગળિયું દેખાડો, તમારી આગળ પ્રોટેક્શનના કાગળિયા તો એ દેખાડો, એ કંઈ જ નહીં। સીધા આવી અને અમને બેસાડી દેવાના, લખતર પોલીસ સ્ટેશનમાં અમને બેહાડી રાખ્યા અને એ દરમિયાન એમને આખું કામ પૂરું કરી લીધું એમનું। એટલે પોલીસની પૂરેપૂરી મિલી ભગત છે આમાં। અને અવાડા કંપનીની એટલી બધી દાદાગીરી કે જેટલા પોલ ઉભા કરીને કોઈ નોટિસ ગામને નથી જણાય, કંઈ જ નહીં। એમને આગળ કોઈ લેખિત કાગળી અમે માગવી તો અમને આપતા પણ નથી, અમને અમારા ખુદના નથી આપતા કે અમે તમારી ઉપર નથી આ કાચું, એ નોટિસ નથી આપી। એટલે એટલી બધી દાદાગીરી કરે છે તો વાત જ ન પૂછો। ખાસ કરીને ગામના ઉપસરપંચ આપણી સાથે છે। ખેડૂતે આત્મવિલોપન કર્યું, જ્વલનશીલ પદાર્થ છાંટ્યું, છતાં કોઈ વળતર નહીં, કોઈ નોટિસ નહીં, આ કામ કરી નાખ્યું, શું કહેશો? હું તાવી ઉપસરપંચ અને મારા પોતાનું 18 વીઘા ખેતર આવ્યું છે, છતાં મને એમ કહે છે કે તમારું કોઈ પણ જાતનું કંઈ આવતું જ નથી। તો અત્યારે સવારમાં મેં પોતે જઈને સર્વે કર્યું કે મારા ખેતરમાં કઈ રીતના તાર જાય છે, તો ટોટલ તાર મારા 18 વીઘા ફવારા પડે છે। એટલે અત્યારે તે લોકો મળવા આવે છે અને એનું ચૂકવવાની વાતો કરે છે, પણ કોઈ ખેડૂતને કોઈ પણ જાતનું કંઈ આપતા નથી અને મને જાણ પણ નથી કરવામાં આવી કે તમારા ખેતરની અંદરથી તાર ખેંચવી છે, અહીંયા અજમો ઊભો છે અને આડેધડ ટ્રેક્ટર હાંકીને એટલું નુકસાન કર્યું છે। તો ખેડૂત એમ કહે છે કે આની અંદર અમને કંઈ વળતર જ નહીં, પૈસા જ નહીં વધે। એટલે બધી રીતનો ત્રાસ આપી અને પોલીસ વાળા સીધા ઉપાડીને ગાડીઓમાં નાખીને લઈ જાય છે। એટલે આના અંદર પોલીસ ખાતું અને બધા અધિકારીઓ સંડોવાયેલા છે, બરાબર। એટલે અત્યારે આવે છે અને હવે એ સર્વેનું કહે છે અમને, એટલે પછી શું થાય એ આગળ કહેશું। ખાસ કરીને અન્ય એક ખેડૂત પણ આપણી સાથે છે। વ્યાપક નુકસાન છે, જિલ્લા કલેક્ટરને રજૂઆત, ધારાસભ્યને રજૂઆત, છતાં પણ દાદાગીરીથી કામ કરી નાખવાનું, વળતર મળ્યું ના? વળતર 1 રૂપિયાનું વળતર આપવામાં નથી આવ્યું। પ્લસ પોઈન્ટ એ કે કોઈને ઓન પેપરમાં કંઈ દર્શાવવામાં નથી આવ્યું, ખેડૂતને કે કઈ નોટિસની જાણ નથી કરી, કે નોટિસ બજાવવામાં નથી આવી। કોન્ટ્રાક્ટર ખુદ અમારી સામે કામ કરી લીધા પછી 1 મહિના પછી કામ થઈ ગયું, બધું કામ તાર નખાઈ ગયા, એ પછી કોન્ટ્રાક્ટર અમારી સામે બેઠક કરવા આવ્યા, એ કાલના દિવસમાં આવ્યા। બાકી ઓન પેપરમાં કઈ એમની પાસે દસ્તાવેજ ડોક્યુમેન્ટ નથી કે કઈ એમની પાસે માહિતી નથી। પ્લસમાં એ કે અમને કાલ સવારે અમે અહીંયા ખાલી આટો મારવા આવ્યા હતા અમારા ખેતરમાં, અમારી જગ્યા ઉપર રૂબરૂ, તો અમને ડાયરેક્ટ અમને 7-8 જણાની અટકાયત કરી, અનલીગલી રીતે ઓન પેપર એમની પાસે કઈ નતું, તોય અમને અટકાયત કરીને બેસાડી દેવામાં આવ્યા છે। સાંજ સુધી બેસાડી દીધા હતા અને એમની અમને આવા પણ નથી દીધા અને અહીંયા બળજબરીપૂર્વક અમારા મોટા ભાઈ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, તોય એમને કંઈ લાગુ પડ્યો નથી અને ગેરરીતે ગેરવર્તન કરીને દાદાગીરી, થોડું આમ દબંગગીરી કરીને બધા ખેડૂત ઉપર દબંગગીરી કરીને બધાને અટકાયત કરીને લઈ ગયા હતા। ખાસ કરીને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ કંપની દ્વારા દબંગગીરી કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે।
જે નુકસાન કરવામાં આવ્યું છે તેનું વળતર ચૂકવવામાં આવે, જે કિંમતી જમીનો ખેડૂતોની છે ત્યાં વચ્ચે થાંભલાઓ ઉભા કરી નાખવામાં આવ્યા છે તેનું પણ વળતર ચૂકવવામાં આવે તેવી તાવી ગામના ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી છે, તે છતાં પણ આ કંપની પોતાની મનમાનીથી આ થાંભલા નાખી રહી છે, જેને લઈને વિસ્તારના ખેડૂતોમાં રોષ છે અને કિંમતી જમીનો તેમની બરબાદ થતી હોય તેવું હાલ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી જી આભાર ફઝલ સમગ્ર